મહાદેવ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 7.2 એનો છેલ્લો દાખલો સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 5 -1 4 અને -2 -1 હોય તો ક્ષેત્રફળ શોધો. સમબાજુ ચતુષ્કોણ એટલે આ બેના બધી બાજુઓ સરખી એવું આ ચતુષ્કોણ એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. A 3 0 B 4 5 C -1 4 D -2 -1. હવે ગયા જન્મે ધોરણ 9 ની અંદર ચતુષ્કોણના ગુણધર્મોની અંદર આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણોનો ગુણાકાર એવું આપણે જોયું હતું. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણોનો ગુણાકાર. 1/2 એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ આવું લખતા હતા. એટલે ABCD બરાબર 1/2 AC ગુણ્યા BD આવું કરવાનું છે આપણે. હવે આપણને યામ આપ્યા છે તો A 3 0 B 4 5 C -1 4 અને D -2 -1 એ સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ આપણે ધારી દીધા કે આ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. હવે અંતર સૂત્ર જે કમલેશ સરે શરૂઆતમાં શીખવાડ્યું છે તે AC² બરાબર x1 - x2 હોલ સ્ક્વેર. x1 એટલે 3, x2 એટલે ઓછા વત્તા 1 નો વર્ગ, y1 - y2 નો વર્ગ, 0 - 4 નો વર્ગ, 3 ને 4 નો વર્ગ, -4 નો વર્ગ, 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16, 16 ને 16 32. તો AC² બરાબર 32 બરાબર 16 × 2 32. તો AC બરાબર 16 નું વર્ગમૂળ 4 અને 2 નું ના નીકળે એટલે 4 √ 2 AC ની કિંમત આવી ગઈ. ચતુષ્કોણનું ક્ષેત્રફળ એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ AC નું માપ આવી ગયું છે 4 √ 2. હવે બીજો વિકર્ણ BD² બરાબર પહેલો ઓછા પહેલો 4 + 2 ઓછા બીજો ઓછા બીજો 5 ને 1 6 નો વર્ગ, 4 ને 2 6 નો વર્ગ, 5 ને 1 6 નો વર્ગ, 6 નો વર્ગ 36, 6 નો વર્ગ 36, 36 72. તો માટે AC² બરાબર 72. 72 એટલે બેટા શું થાય 36 ગુણ્યા 2, 36 નું વર્ગમૂળ 6 વર્ગમૂળ 2 બરાબર. હવે વર્ગમૂળ કાઢીશું. AC કે BD² બરાબર 72 એટલે 36 વર્ગમૂળ 2. તો BD બરાબર 6 વર્ગમૂળ 2. તો હવે સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ
बराबर 1/2 AC गुण્યા BD 1/2 AC AC એ કેટલા છે ભાઈ 4 વર્ગમૂળ 2 BD 6 વર્ગમૂળ 2 બરાબર તો 2 2 4 આ 2 આ વર્ગમૂળ 2 ના વર્ગમૂળ 2 એટલે 2 અને આ 6 આ વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 2 આ 2 તો ખરા જ આ વર્ગમૂળ 2 અને આ 6 6 ચોક 24 ચોરસ એકમ ABCD સબાચકોનું ક્ષેત્રફળ આવ્યું ભાઈ બરાબર હવે શું કહે છે કે આગળ બેટા જો ત્રિકોણના શિરોબિંદુઓ x1 y1 x2 y2 અને x3 y3 હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 x1 y2 y3 x2 y3 y1 અને x3 x1 x2 બરાબર આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે બેટા અને ક્ષેત્રફળમાં જે કિંમત આવે ને એનો બેટા શું લેવાનો માનાંક લેવાનો ધન લેવાનો જે કિંમત આવે એ કિંમત ધન હોય ઋણ હોય નહીં તો જેના શિરોબિંદુઓ 2 3 -1 0 2 -4 હોય તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો a 2 3 b -1 0 બેટા આને આપણે a x1 y1 તમને ના ખ્યાલ આવે એટલે લખું છું બાકી ડાયરેક્ટ લખું તો આવડી જાય પણ તમને સમજ પડે એટલે આપણે એક સ્ટેપ વધારે લખીએ લખવાની જરૂર છે નહીં b -1 0 બરાબર b x2 y2 આ વધારે હું લખું છું અને c 2 - 4 એટલે c x3 y3 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે ભાઈ બચેલો ચેપ્ટર યામ ભૂમિતિ સૂત્રો પર આધારિત છે જો તમે ને મેં સૂત્રો તૈયાર કર્યા તો ચેપ્ટર આવડે બાકી આ ચેપ્ટર આવડે જ નહીં बच्चे लोग बहुत ध्यान रखो कोई એવું કે કોઈ સાહેબ એવો હોય ને ગણિત શાસ્ત્રી એ પાછો ગપ્પા મારે ભાઈ કે મારા જેવું ગણિત કોઈ ના ભણાવે ભાઈ તને ભણાવતા આવડે તો મારા છોકરા સૂત્રો મોડે કરે તો એટલે આ ચેપ્ટર ભણાવવાથી આવડતું છે નહીં આ ચેપ્ટર ફક્ત વિદ્યાર્થીઓ જે સૂત્રો તૈયાર કરે તેને જ આ ચેપ્ટર આવડે બાકી કોઈ ગણિતનો શિક્ષક આ ચેપ્ટર એવું કહે કે હું શીખવાડું એટલે હોય 100% છોકરાના મગજમાં ઉતરી જાય એ શક્ય જ નથી એના જેવો ઘોડો શિક્ષક એકેય નહીં બરાબર એટલે ધ્યાન રાખજો બેટા હું ભણાવું છું એટલે તમને આવડે છે એ હું માનતો નથી હું એમ જ માનું છું કે મારા છોકરા જો સૂત્રો મોડે કરશે તો એમને આ ચેપ્ટર આવડશે બાકી આ ચેપ્ટર આવડવાનું નથી બેટા જો પહેલે દાડે કમલેશ સરે ભણાવવાનું ચાલુ કર્યું ત્યારથી સૂત્રો આવે છે માટે સૂત્રો મોઢે કરવા સ્વાસ્થ્ય માટે હિતાવહ છે બરોબર અને જેમ જેમ દાખલા ચાલે એ સાથે કમ્પ્લીટ નોટ બનાવવાની જો નોટ સારી બનાવેલી હશે તો તમે એનું રિવિઝન કરી શકશો કારણ કે તરત યાદ આવશે કે ઉર્વી સરે આમ ભણાવ્યું તો કમલેશ સરે આમ ભણાવ્યું 10માની પરીક્ષા તો લેવાની જ છે એટલું સમજી લેજો બરાબર એટલે આપણે મહેનત કરવી જ પડશે કોરોના આમાં આપણને બચાવી શકવાનું છે નહીં એટલે નિયમિત રેગ્યુલર હોમવર્ક પણ કરવું પડશે પ્રેક્ટિસ પણ કરવી પડશે અમે હોમવર્ક ઓછું આપીએ છીએ પણ તમારે તમારી જાતે ઘરે પ્રેક્ટિસ બુક લાવી અને એના દાખલા અને એની પ્રેક્ટિસ વધારે કરવી જોઈએ
કારણ કે આપણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છીએ, બરાબર? એટલે ધ્યાન રાખજો બેટા. હવે હું સૂત્ર લખું છું, ABC બરાબર માનાંકમાં 1/2 x1, પછી અહીં કૌંસ x1 y2 y1, x2 આવે નહીં 3 y3 y1, પછી જતા રહેવાનું. x3 તો તગડો આવી ગયો તો પહેલો એકડો બગડો માના. બરોબર બેટા? આ ધ્યાન રાખવાનું છે મારા તમારે, તો આપણને આવડશે આ સૂત્ર. હવે x1 y1 તો બધું બેટા અમે મારી ભૂલ થાય કારણ કે મારા નંબર થઈ ગયા, બરોબર? આંખો બહુ હવે 55 વર્ષે મારી આંખો બહુ કામ ના કરે તો કદાચ હું ઊંધું દેવું જોયું, પણ તમારી આંખો નથી વપરાય જ નહીં બેટા, એટલે તમને તો બધું સાચું જ દેખાય, બરોબર? મને તો મોતી આવવાની તૈયારી બેટા, બરોબર? એટલે તમારે તો બધું આમ જુઓ એટલે બધું સાચું જ દેખાતું હોય, એટલે તમારી તો કિંમત મૂકવામાં ભૂલ થાય જ નહીં. એટલે મારી તો થવી જ જોઈએ બેટા, કારણ આંખો ગતી રહી બેટા, 55 વર્ષ થયા, બરોબર? એટલે મારી તો ભૂલ થવી જ જોઈએ, તમારી ભૂલ ના થવી જોઈએ. હા, જોઈએ હવે આપણે x1 કેટલા છે બેટા? -1, y2 0, y2 y3, y2 કીધું જો ભૂલ થવી જ જોઈએ, y2 y3, આ y3 માઇનસ માઇનસ પ્લસ x2, y3 માઇનસ y1 એટલે ઓછા હતા x2 કેટલા છે બેટા? -1 પાછો કૌંસમાં લખવાનો, -1 x2, બરાબર? પછી y3 એટલે -4, y1 એટલે મેળી 0, x3 એટલે 2, y1 3, y2 0, કૌંસ પૂરો માનાંક. કિંમતો મૂક્યા પછી દાખલો એકવાર ફરી જોવાનો બેટા કે કંઈક આપણે આ દાફડિયા મારવામાં ભૂલ કરી નહીં ને, બરાબર? x1 પહેલી કિંમત કેટલી છે? 2, જો નીકળી ભૂલ, બરાબર? 2, બરાબર? પછી y2 કેટલા છે? 0, બરાબર? આ y3 ઓછા ઓછા વધતા 4, પછી x2 એટલે -1, y3 અને y1 ઓછા 4, બરાબર? અને y1 3, y3 y1, y3 ઓછા 4, y1 ઓછા 3, જુઓ, બરાબર? અને x3 એટલે 2, x1 એટલે 3, આ y1 3 અને y2 એટલે 0, બરાબર બેટા? એટલે કિંમતો બરોબર ધ્યાન દઈને આપણે લખવાની છે. x1 એટલે 2, y2 y3, પછી x2 એટલે ઓછા y3 અને y1, પછી x3 2, આ બંનેની બાદબાકી 3 અને 0. 1/2 માનાંક તો કરો જ, મોટો કૌંસ 2 × 4 -1 × -7, 2 × 3, કૌંસ પૂરો માનાંક પૂરો, 1/2 માનાંક 4 × 2 = 8, ઓછા ઓછા વત્તા 7, 3 × 2 = 6, બરાબર? 8 ને 7 ને 6 ટોટલ કરો, બરાબર? તો 21 ટોટલ થાય છે બેટા. તો 1/2 × 21, તો 21/2 માનાંકમાં, માનાંકની બહાર નીકળે તો 21/2 લખો તોય ચાલે, અથવા 10.5 લખો તોય ચાલે. આટલા ચોરસ એકમ. બેટા કિંમત ધ્યાન દઈને લખવાની છે, આગળને બદલે પાછળની ના લખાઈ જાય હો. એ જોજો, મારે ભૂલ થઈ હતી ને એવી ભૂલ તમારે થાય નહીં, એટલું તમારે ધ્યાન રાખવાનું, બરોબર?
તો હોમવર્કમાં બેટા એક દાખલો HW છે એક આ એક દાખલો અને ઉદાહરણ 10 સુધી આપ્યા થાય તે 11 અને 12 એક આ ઉપરનો દાખલો અને ઉદાહરણ 11 અને 12 આ એક ઉદાહરણ બેટા x1 આ રીતનો બરાબર x1 x2 x3 કિંમત મૂકી અને રમકડા રમવાના છે બેટા તમારે બરાબર એટલે બહુ સરળ કામકાજ છે શાંતિથી વ્યવસ્થિત રીતે કામ કરવું કે જેથી ક્યારેય તકલીફ પડે નહીં મહાદેવ હર બેટા